સુરનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ઠેર પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ગ્રામ પંચાયતમાં 4 બૂથ પર થયું છે મતદાન। કંસાળા સીતાગઢ સંયુક્ત ગ્રામ પંચાયતને મળશે નવો સરપંચ। સવારથી ચૂંટણીમાં મતદાન માટે મતદારોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે। સુરનગર જિલ્લાના સાયલા તાલુકાના કંસાળા અને સીતાગઢ ગામે મતદાન મથકે શાંતિનો માહોલ જોવા મળ્યો છે। કંસાળા અને સીતાગઢ સંયુક્ત ગ્રામ પંચાયતમાં તરીકે 2 યુવાને ઉમેદવારી નોંધાવી છે। 2 વર્ષથી વહીવટી શાસન ચાલતું હતું ત્યારે લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે। સરપંચની ચૂંટણીમાં ખેડૂતોએ ખેતીમુખી મતદાન કર્યું હતું। કંસાળા સીતાગઢ ગામે પ્રાથમિક સુવિધાઓને લઈને લોકોએ કર્યું છે મતદાન। ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી બપોર સુધી આશરે 55% જેટલું સુધી મતદાન નોંધાયું છે। સુરનગર પોલીસ મતદાન મથકે ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે કેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। શું આપનું નામ? બેત્રોજા કુકાભાઈ બેચરભાઈ। આપે ઉમેદવારી નોંધાવી સરપંચ તરીકે, શું કહેશો આપ? કહેશો તો ગામનું કંઈક નવા જૂની કરશું, રોડ રસ્તા બનાવશું, પાણીનું કંઈક નિકાલ કરશું, કંઈક ગટરનું એ કંઈક વાડીવાળાનું, કંઈક ભેંસું ગાયવાળાનું કંઈક સારું કરશું એમ। શું આપનું નામ? મારું નામ મારુણિયા કિશનભાઈ હકાભાઈ અને હું કંસાળા ગામનો રહેવાસી છું। હાલ અત્યારે સરપંચની ચૂંટણી છે, એમાં એજન્ટ તરીકે મેં ફરજ બજાવી છે। અને મારું કહેવાનું એટલું છે કે જે આવનાર સમયમાં જે 5 વર્ષના ભવિષ્ય માટે જે પણ સરપંચ થાય એ સારા ગામનો વિકાસ કરે, સારા કામ કરે અને સારી રીતે ગ્રામની સેવા સુરક્ષા કરે, એ આપણું કહેવાનું છે। તમારે જે સંયુક્ત ગ્રામ પંચાયત સીતાગઢ અને કંસાળા જે સંયુક્ત ગ્રામ પંચાયતે જે 2 વર્ષથી શાસન ચાલી રહ્યું હતું વહીવટ દ્વારા, તો તમારે કેવી લાગણી છે? અમારે બહુ મુશ્કેલી થઈ। અમારે ઘણા બધા પાણીના પ્રશ્ન, રોડ રસ્તાના પ્રશ્ન, અમુક જે કાંઈ બનાવ બને આડાવડા હાથે ઘણું બધી પ્રોબ્લેમ થયા છે। પણ હવે અમે એવું કહેવી કે આવનાર 5 વર્ષમાં તમારો કિંમતી અને પવિત્ર મત સારા વ્યક્તિને આપી વિજય બનાવો, એવી અમારી શુભકામના છે।